કેમ? હા, શું થયું? અરે, માણસ મળવા આવે તો મૂડમાં હોય, સ્માઇલ હોય, કોઈ આપણને ટચ કરે તો કંઈક બોડીમાં કંઈક અસર થાય. પણ તું તો આમ જ બેઠી છે. જો તું નાટક કરવાનું બંધ કર યાર પ્લીઝ. છે ને હું મળવા આવું ને ત્યારે તો તારે છે ને મારી સાથે આમ મસ્ત રોમેન્ટિક વાત કરવાની અને ફૂલ્લી. શું થયું? કેમ આમ ચૂપચાપ બેઠી છે યાર? મારા વિચારોમાં ખોવાયેલી છું. તારા શું વિચારો? કરવું ને એ જ સમજ નથી પડતી. ક્યારેક ક્યારેક તેમ થાય છે આના કરતાં ભગવાન એની પાસે બોલાવી લઈને તો આ બધું સહન તો ના કરું, જોવું તો નહીં બધું. અરે પણ શું થયું છે તો આવી ગાંડા જેવી વાતો કરે છે? હે, ભગવાન પાસે બોલાવી લે એટલે શું? કઈ ભાન છે બોલવાની તને? થાકી ગઈ, હિંમત હારી ગઈ છું સાવ હવે તો. અરે પણ બધી બાજુથી હિંમત તૂટી ગઈ છે મારી. એવું તે શું થયું છે કે તારી હિંમત તૂટી ગઈ? જ્યારે હોય ત્યારે બસ મરવાની વાતો કરે. ત્યાં શું ડાયટું છે તારા? મારે કંઈક કહેવાય છે. જ્યારે હોય ત્યારે બસ ભગવાન પાસે બોલાવી લે. કારણ કે આની કરતાં જીવવું સારું નહીં. કંઈ બોલવાની ભાન જ નથી તને. એકલી છું. બાપ કે હા ભાઈ, બેમાંથી એ કોઈનો હાથ માથે નથી. ઉપરથી મારા મમ્મીનો દવાખાનાનો ખાટલો, બીમારી. અરે જો ક્યાંયથી ગમે એટલું કામ કરું ને, મારી જે સેલેરી આવે છે ને એમાંથી ઘરનું માંડ પૂરું પડે છે. જો મારી વાત સાંભળ. આ શરીર છે સાજા મંદુ રહ્યા કરે, એમાં ચિંતા ન કરવાની હોય. તારા મમ્મી અત્યારે બીમાર છે તો સારું થઈ જશે. શા માટે ટેન્શન લે છે? સારું કઈ રીતે થાય? હું એની પૂરતી દવા, પૂરતા રિપોર્ટ કરાવું તો સારું થાય ને. બાકી સારું ક્યાંથી થવાનું છે? અને તમને તો ખબર જ છે મારો 15,000 પગાર છે, એમાં હું ઘરનું માંડ માંડ પૂરું કરું છું. તો ઉપરથી આ મોબાઈલ છોડાવ્યો છે, એમના હપ્તા, મોબાઈલના હપ્તા પણ મારથી નથી પોગાતા. અરે પણ મેં તો તને કહ્યું જ હતું ને કે મોબાઈલના હપ્તા હું ભરી દઈશ, પણ તે ના પાડી. વાત અટકે છે ક્યાં કે તું એટલી ચિંતામાં છે? પૈસાની જરૂર છે. મમ્મીને સવારે હોસ્પિટલ લઈ ગઈ હતી. ડૉક્ટરે રિપોર્ટ કરાવવાના કીધા છે, MRI, બ્લડના, પેશાબના બધા રિપોર્ટ. હા તો પછી કરાવી નાખને રિપોર્ટમાં, શું પ્રોબ્લેમ છે? મારી પાસે એટલા પૈસા નથી, ક્યાંથી કરાવું? 20,000ના રિપોર્ટ થશે. હવે 20,000 રૂપિયા, મારો આખા મહિનાનો પગાર પણ 20,000 નથી. તો હું એટલા પૈસા ક્યાંથી કાઢું? સાચે હું આ બધી જવાબદારી પાથે ઉપાડી ઉપાડીને થાકી ગઈ છું હવે તો. બસ ને. આના કરતાં તો પપ્પાએ, આના કરતાં તો ભગવાને છે ને મારા પપ્પા કરતાં મને લઈ લીધી. બસ હવે બોલીને તો એક તમાચો મારી દઈશ. મને લાગે છે કે તું મને પ્રેમ જ નથી કરતી, તું મને પારકો જ માને છે. પ્રેમ કરું છું, પારકા પણ નથી માનતી, પણ તમને વાત કરીને પણ શું ફાયદો છે? શું ફાયદો છે એટલે? હું તારા તમારી સાથે પાસેથી મારે કેટલી મદદ લેવી અવારનવાર? મને પણ શરમ આવે છે કે હજી લગ્ન નથી થયા આપણા, તો તમારી પાસેથી કઈ રીતે હું મદદ લઉં? અરે પણ આપણા લગ્ન તો થશે જ ને. અને તું તારી જાતને કદાચ તું મારી પ્રેમિકા સમજતી હશે, પણ હું તો મારી પત્ની જ સમજુ છું. તારા જીવનમાં કોઈ પણ દુઃખ આવે તો મારી ફરજમાં આવે છે ને દૂર કરું. સવાલ 20,000 રૂપિયાનો છે ને તે એ હું તને આપીશ. તું શું કામ ચિંતા કરે છે? હું બેઠો છું ને. બસ માણસ પ્રેમ ના કરતા હોય ને એટલે આવી વાતો કરે બધી. ના, પ્રેમ તો હું તમને બહુ કરું છું, તમને પણ ખબર છે ને. મારા જીવ કરતાં પણ વધારે હું તમને પ્રેમ કરું છું, પણ હું તમને હેરાન કરવા નથી માગતી, બીજું કંઈ નથી. આ તમારા મનમાં ખોટો એવો વિચાર થાય ને કે જીજ્ઞા અવારનવાર પૈસાનું શું કામ કરતી હશે, શું કામ કહેતી હશે, પણ સાચે હું મારા માટે નથી મગાવતી. આ બધા દવાખાના આડા આવી હા જાય છે. પણ મને ખબર છે, મને બધી ખબર છે. તો એ દિવસે તમે મને મોબાઈલનું કીધું તો તમને ના કહું કે ના ના મોબાઈલ તમે લઈ દો, હું શું કામ હપ્તા ભરું, છતાં પણ મોબાઈલ મેં હપ્તે લીધો ને. અરે પણ જાણું છું. જો મેં પૈસા માટે સંબંધ નથી રાખ્યો, પણ અમુક ટાઈમે મજબૂરી આવે છે, માગતા પણ શરમ આવે, પણ તમે હેલ્પ કરો તો હું. જો મારી વાત સાંભળ, તું શા માટે એટલી બધી ફિકર કરે છે? આવું તો આવ્યા કરે ને ગયા કરે, અને મને કોઈ એવું મનમાં નથી કે તું મારા પાસે પૈસા માગે છે. તું મારી પાસે નહીં માગે તો કોની પાસે માંગીશ? આજ નહીં તો કાલે આ જવાબદારી તો મારે જ નિભાવવાની છે, તો હું તો અત્યારથી જ નિભાવવા તૈયાર છું. પણ કદાચ તને જો મારામાં ઇન્ટરેસ્ટ ના હોય ને તો પછી તને ખબર છે આ કેટલા દિવસથી હું જોઉં છું, તે કેટલા દિવસથી મને જીવ નથી કીધું. નહીંતર તું મને હર રોજ જ્યારે આવું ત્યારે કે આવી ગયા જીવ, ચલો બાય જીવ. એટલા સમયથી તે મને નથી કહ્યું.
એટલે મને ખબર પડી જ ગઈ છે હવે મારા તારો ને મારો ટેન્શન- પ્રેમ ઓછો થઈ ગયો છે એવું નથી હું મારા ટેન્શનમાં અને ડિપ્રેશનમાં રહું છું એટલા માટે બાકી પ્રેમ તો હું તમને કરું જ છું પણ અમુક તો એક કામ વખત કોઈ કર. મજબૂરી નડી તું જતી મારી હોય વાત ને. સાંભળ બહુ મજબૂરી નડે નહીં અને મારે સરસ મજાનો રસ્તો છે મારી પાસે શું આપણે લગ્ન કરી લઈએ ચાલ એટલે તું મારા ઘરે આવી જાય એટલે તારે બધી જવાબદારીમાંથી તું મુક્ત થઈ જાય તારા મમ્મીની જવાબદારી પર તારે બધી પછી મારી જવાબદારી થઈ જાય એટલે આપણે લગ્ન ફટાફટ કરી લઈએ હા આ લગ્ન માટે એવું છે કે હજુ મમ્મી બીમાર છે થોડાક મમ્મીને સાજા થવા દો અને તમને ખબર છે ને કે મમ્મી લવ મેરેજથી બહુ વિરુદ્ધ ચાલે છે એટલે મમ્મીને સમજાવવામાં વાર લાગશે પણ મમ્મી સાજા થઈ જશે ને પછી હું એને સમજાવીશ જો અત્યારે મમ્મીને વાત કરીશ ને મમ્મી ગુસ્સો કરશે તો બીપી વધઘટ થશે તો આપણે વધારે હેરાન અરે થશું પણ હું વાત કરું ને તારા મમ્મીને નહીં 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 હું આવું ને ઘરે ના 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 કેમ પણ હું તમને જોઈને મમ્મી વધારે હાઈપો થઈ જશે એટલે હું મારી રીતે સમય મને આપો થોડોક હું મારી રીતે મમ્મીને વાત કરી દઈશ તમે મને પૈસા કઈ રીતે આપશો કેસ હું આપશો તને કે ગૂગલ પે ગૂગલ પે કરી દઉં છું હા હમણાં ઓકે થોડાક 5,000 વધારે થાય તો ખર્ચો ને ઓકે હું તમને ઓકે પાછા આપી દઈશ. ઓકે 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 કરી દઈશ બરાબર બોલો એક તો માથે તડકો અને કામકાજમાં કાંઈ નહીં હે અને આવી ગઈ દિવાળી એ એક બાજુ એમ થાય કે દિવાળી ન આવતી ને તો સારું હા એ તો લાવવી જ પડે નકર તો માણસને ખબર કેમ પડે નફો છો કે નુકસાન થયું એમ ખર્ચાના કોઈ પાર નહીં ઘણી વખત તો ન કમાણા હોય તોય દિવાળી તમાચો મારીને લાલ આપણે આ ભાઈના લગ્ન કરવાનું એનું વિચારો નહીં આ બીજું હું કામ બધું વિચારો છો ભાઈ દિવાળી જાહે એટલે તરત લગ્નનું આવશે બધા પૂછશે જ ને ગામ આખું તારા લગ્ન બાકી નહીં કરવા જ પડશે ને હા કરવાના જ હોય ને લગ્ન તો એ તો સમય આવે લગ્ન થઈ જાય હા તો એ જ વાતચીત કરીએ છીએ અમે હું શું કહું છું પપ્પા બોલ આ મને 30,000 રૂપિયાની જરૂર છે આપો ને લ્યો આ નવો બિઝનેસ ચાલુ કરવો છે ને એટલે એ તું છે ને નવા પતંગ દિવાળી આ કર્યા કર રૂપિયા વાપરા કર ક્યાંયથી કાંઈ પાછું આવવાનું નથી અમને ખબર છે અને જો હમણાં વાત કરતો ને રૂપિયાની છે આવ્યું ને વાવાઝોડું એટલે પણ આ કેમ તમે એવી વાત કરો છો કે કાંઈ પાછું આવવાનું નથી હું રૂપિયા ઉડાડી નાખું છું કઈ ભાઈ તને હવે ધંધામાં કંઈ ખબર પડતી નથી તું છે ને ક્યાંક નોકરીએ લાગી જાય નાની મોટી એ તારથી છે ને ધંધો નહીં થાય અરે તમારે પૈસા આપાય તો આપો ને કે તમે આવા મેણા ન મારો મને કાંઈ ધંધો કરતા આવડતું નહીં હોય મને આવડે છે બધું મારી રીતે બિઝનેસ કરતા હો હવે જોયું બધું અનુભવ વગરના બિઝનેસ કેવા થાય ને એમને ખબર છે અને જો આને લગ્ન કરાવો હવે આમાં હું મારે લગ્ન કરાવે ક્યાંય ઠરીઠામ નોકરી ધંધામાં થાય છે આ તમે તો એવી વાત કરો જાણે કે મેં આ બધા લાખો લૂંટાવી દીધા હોય એમ વાત કરો છો આ તે પણ લૂંટાઈ દીધા ને અટાણુંધીમાં હે કેટલી વખત નથી દીધા હવે હજી તારું માંગવાનું બંધ નથી થયું હવે આટલા 500-700 રૂપિયામાં લોકોએ ધંધા શરૂ કરે તને લાખો દીધા તોય તે દાંત જ વાળ્યો એમાં બીજું કંઈ કર્યું નથી કારક જોતા હોય 5,000 10,000 તો લઈ જાય ને માના વાત કરો તમે તે તમારી પાસે ન મગજ કોની પાસે માગવા જાવ એ છે ને ધંધો કરતા હોય ને તો પેદા કરાય 5-10,000 રૂપિયા ગમે તેમ કરીને સમય અપાય મહેનત કરાય સૂઝબૂઝ લગાવાય એમાં તમે લગાવતા જ હોય બધા સૂઝબૂઝ અમને તો તને કઈ આવડતું નહીં એવી જ વાતો કરે છે અડધું જ કરી નાખે જ્યારે પપ્પા એને બધું આવડે જ છે એ કાંઈ નાનો નથી હે આ છે ને બિઝનેસમાં ધ્યાન દેતો જ હોય પણ અવારનવાર બિઝનેસમાં અમુક વસ્તુ લાવવા મૂકવાની હોય ને પૈસાની જરૂર પડે એક કામ કર એને સમજો તિજોરીમાં પડ્યા છે, લઈ લેજે તું છે ને પછી બહુ ડાયો કેટલા જોઈ છે 30,000 ત્યાં લઈ લે જેટલા જોતા હોય એટલા લઈ લેજા એ લૂંટાય ગમે એટલા લૂંટાય પાછા આવવાનું નથી પણ ભાઈ પા લોકો હું વેડફા નથી લીધો તો બિઝનેસ કરું છું અરે પપ્પા શીખે છે શીખવા જો નહીં આજ નહીં તો કાલ નફો થશે જ ને એને ખબર પડે જ છે નાનો થોડો છે એ જોયું હવે બધું ઠીક છે જો કર ભાઈ કર તારા લગ્ન થઈ જાય ને ત્યાં બધી જવાબદારી મારી છે થોડું ઘણું ધંધામાં તું બરકત કરે ને તો તારા લગ્ન કરાવી દે પણ આ તો છે ને છોકરાને જરાક સપોર્ટ દેવાય થોડી હૂફ અપાય આ તો જ્યારે તે વાતને નકારી નાખે તો માણસ પ્રગતિના પંથે જાતો હોય ને તોય ન જાય એ છે ને બહુ પંપાળાય નહીં છોકરાઓને બહુ પંપાળ્યું ને એટલે આવું રિઝલ્ટ આવે થોડોક છે ને કડક થઈને કેવી ને જો તમારે અસર થાય તો કંઈક સુધરો તમે સારું જો તમારા આખો ગામને આમ જો ભાઈ બગડેલું મારે કાંઈ નથી લઈ લેજે પૈસા ભાઈ હવે તને ના નથી પાડતા આમ જો પપ્પા એવું નાનું નથી તમે શું છે વારે વારે એને આમ અડધું જ ન કર્યા કરો પણ નાનો નથી એટલે જ કેવું પડે ધંધામાં હે નાનો હોય તો જો શીખાવ હોય ને તો હું કાંઈ ન કહું આ 3 થી 4 વખત પૈસા લઈ ગયો ધંધા નોખા નોખા કર્યા એકેમાં કંઈક ઉજવાડ્યું કંઈક અરે કરશે હવે અત્યારે જવાબદારીનું ભાન ન હોય ને તો કાંઈ વાંધો નહીં એના લગ્ન કરશું જ ને આપણે લગ્ન પછી ભાન થઈ જાય બીજું હોય શું ને એમાં ત્યાં સુધીમાં દેવાળ ન કાઢે સારો નહીં કાઢે ભાઈ દિવાળો એમ તો સમજદાર છે કોઈ પ્રોબ્લેમ નહીં આવવા દે બરાબર
કે તું છે ને બહુ તારા ભાઈનું ખેંચશો, પણ છે ને એનામાં ધીરજ જેવું કંઈ છે. એક ધંધો કરીને તો 999 દિવસ છે ને એ ધંધા પર તમારે એમ બેસવું પડે. આ કોટ છે ને ગરમ કરવી પડે. 999 દિવસ એટલે કે 3 વર્ષ. હા, ઓછામાં ઓછા. આ વાત તો તો ધંધાની રહેણી કરણી એની સૂઝ બૂઝ એમાં છે ને આટી ઘૂંટીનો ઉકેલ આવે, મગજમાં કંઈક ઘૂસે. આ વાત તો મને નહોતી ખબર પપ્પા, કારણ કે મેં તો બિઝનેસ ચાલુ કર્યો, આ તમે મને આઈડિયા આપી તો મારો તો ઉપડી ગયું. ને મારો અનુભવ કામ કરે કે નહીં? હા એવું છે એમ એને ને. મારો અનુભવ 2-3 વખત આપ્યો છે, નથી આપ્યો એવું નથી, પણ એને પોતાની રીતે કરવું છે તકલીફ અને તાત્કાલિક કમાઈ લેવું છે પાછું. એમ કઈ છે ને આ બધું કઈ શું છે, આ એકવાર છે ને લગ્ન કરી દેશું ને એટલે એની જવાબદારીનું ભાન થઈ જશે. સાંભળવાની તેવડ નથી. એ ધંધામાં છે ને સાંભળવું પડે. ખોટ ખાવ ને એમ છે ને લોકોનું તમારું વાંક વગર તમારે સાંભળવું પડે, બધું સહન કરવું પડે તો ધંધો થાય. હા એ વાત સાચી છે, પણ હવે એને આવી આદત છે તો શું કરીએ. એ બધું પચાવતા આવડવું જોઈએ. બસ હવે રિલેક્સ થઈ જાવ, શાંત રાખો મગજ. સારું, મારે કોઈ ભજન સાંભળવું પડશે તો એ માંડ મગજ ઠેકાણે પડશે પાછું. પપ્પા કેમ અટાણે વાળસ તો? આ જોવો ને પાંદડા ખૈરે જ રાખે છે, વાળું એવું પાછું ભરાઈ રહેશે ફર્યું. એ સાફ સફાઈ તો રાખવી જ જોઈએ હો. તો જ છે ને આમ ઘર જેવું લાગે. હા એ વાત બરોબર પપ્પા. રસોઈ થઈ ગઈ છે? હા રસોઈ થઈ ગઈ છે ને. હા તો હવે ભૂખે લાગી છે. પપ્પા હા હું તમને શું કહું છું કે તમે આ જ્યારે હોય ત્યારે રાજભાઈનું જ કેમ તારફદારી કરતા હોય ને એનું જ ઉપરાણું ખેંચતા હોય? કોણે કીધું તમને એવું? હા જુઓ ને આ મન ફાવે એમ રૂપિયા ઉડાડે છે, અને આ મહેન્દ્ર બિચારા કેટલી મહેનત કર્યા રાખે છે આખો દિવસ, તોય તમે એનું કોઈ દિવસ વખાણ નથી કર્યા. એવું નથી, સમજવાનું હોય. અને તમને એવું લાગતું હશે કે રાજને છે ને હું ખીજાતો નથી કે રાજની તરફેણ કરું છું. એવું કાંઈ નથી. એક તો જો એને 2-3 વખત ધંધામાં નુકસાન કર્યું છે એટલે હું કડક રહો જ છું એની પ્રત્યે, પણ છે ને એને હવે કંઈ ધંધામાં કંઈ હુજ પડે ને કંઈક રિઝલ્ટ લાવે ને તો કંઈ સમજ પડે આપણને. આ કાલ સવારે એને લગ્ન કરવા છે, આજે હું હજી થોડીક વાર પહેલાં જ એને હું ખીજાડો અને એ ગરમ થઈને વયો હતો ને ગયો પાછો. પૂરું સાંભળવાની તેવડ નથી. પણ ક્યાંથી હોય એનામાં? એના કામમાં ધગસ જ નથી. ધગસ હોય તો માણા બે માણાની સલાહ લે અને એના 2 શબ્દો સાંભળે. હા તો કહીએ એટલે સીધા ભાગે. પણ પપ્પા આ એને છે ને કાબુમાં છે ને રાખવા હોય એ તમારી ફરજ આવે છે. આ મન ફાવે એમ રૂપિયા વાપરી નાખે. હા એમ વાપરે તો આમાં ભેરું ક્યાંથી ને થાય? હું છે ને હવે કંટ્રોલ જ કર્યો છે રૂપિયા આપવાનો. પણ જો જ્યાં સુધી દીકરો ધંધે ન લાગે ત્યાં સુધી બાપને ચિંતા હોય કે નહીં, એટલે હું પૈસા નથી આપતો. પણ હું છે ને મહેન્દ્રને મેં કીધું છે તારે એને કહી દેવાનું, નકર એને પાછો હાવ જોઈને હું પાછો નકારી દઉં ને એ પાણી બેસી જાય એમાંનો છે. કાંઈ નહીં કરે, મારે જઈને લગ્ન કરાવવા છે એટલે વાયા મહેન્દ્ર પાસે પૈસા અપાવું. પણ એને તો એમ જ છે કે મહેન્દ્ર મોટો જ પૈસા આપે છે, હકીકતમાં પૈસા હું આપું છું. પણ જો થોડું ઘણું સાચવવું પડે મારે. અને મહેન્દ્રને છે ને મદદ તો બધાને હું કરતો જ હોઉં. તમને એ ખબર ન પડતી, તમારે શું છે ઘર કામ સંભાળતા હોય ને ધંધામાં શું થતું હોય તમને થોડી ખબર છે? એમને પપ્પા એટલે પૈસા તમે આપો છો, તમે આપીને એને હું કામે બગાડો છો? થોડા ઘણા આપતો હોઉં બરાબર છે, નકર જો એને મારે ખીજાવાનું જ હોય એને પૂરેપૂરું. રૂપિયા આપવાનું તો છે ને મહેન્દ્ર સંભાળતો હોય છે. અને એ છે ને થોડોક જો ભાઈ હાવ પછી આપણો ઘરનો છોકરો છે, એને કંઈ એમ એવું નથી કે એને ધંધો, હા એ એક ધંધામાં ટકતો નથી. ઘડીકમાં આમાં કમાઈ લેવું, ઘડીકમાં આમાં કમાઈ લેવું, પણ એની એ જે કમાઈ લેવાની વૃત્તિ છે ને એ આજ નહીં તો કાલે કંઈક કરશે. પણ પપ્પા ટકવું પડે. હા એ તો બધાને ખબર, એને સીધે ખબર છે. સીધું છે ને આમ ફળ ન મળી જાય. આ તમારા દીકરા છે ને તૂટીને 3 થયા ત્યારે માન સેટ થયા છે, એમને સેટ ન થઈ જાય. જો મહેન્દ્રની મહેનત તો છે જ, પણ લાઈન દોરી મેં કરી આપી હતી અને એ પ્રમાણે ચાલ્યો. હવે આને શું છે કે એ લાઈન દોરી હું કહું ને મારા અનુભવ પ્રમાણે ચાલવું નથી, એને પછી શું કર્યું હવે એને જાતે કરવું છે બધું. એને તો કર ભાઈ, તો થોડોક આપણે ઘસારો ખમવો પડશે. આજ નહીં તો કાલ કંઈક ધંધે લાગશે જ ને. કર ને કરવા દ્યો ને એમાં જ છે ને આ રૂપિયાનો ઉડાવ થાય છે. આ જ્યારે હોય ત્યારે તમે નનકાનું છે ને ખેંચે રાખો છો, એટલે હું કઈ મોટો દવલો છે તમારા માટે? વાલા દવલા મારા માટે 2 દીકરા હરખા છે, પણ એકને ધંધો ને ફાવટ આવી ગઈ છે ને એકને નથી આવી, તો એમાં ધ્યાન તો આપવું પડે ને. જે બાજુ માન લો કે જરૂર છે ત્યાં તો મારે ધ્યાન આપવું પડે કે નહીં? હવે પૈસાથી જ મારે તો પૂરું કરવું પડે એનું.
હું તો કઈ હાથે કઈ દોડાદોડી કરવા નથી ધંધામાં જઈને. અહીંયા હુંય ઘરમાં છે ને કરકસર કરીને તૂટી ગઈ છું અને એને મેન સાહેબને આમ જલસા જ કરવા છે. આ બાયણે નીકળ્યા તૈયાર થઈને. એ જલસા કાંઈ નથી કરતો. એ છે ને અડિયાપાટી કરે છે, ગાંગો થઈને દોડે છે. અત્યારે કોઈ દિશા મળતી નથી એને બિચારાને. હે જે માણાનો એક જગ્યાએ ટાટિયો ન ટકે ને એને કોઈ દી છે ને ઈ મરી જાય ને તો એને જિંદગીમાં એની દિશા મળે જ નહીં કોઈ દી. એ તો હવે બધું જો સમય સારો આવે ને તો બાજી બદલાતા પાનું બદલાતા વારે નથી લાગતી. આ દુનિયામાં એવું છે. કાંઈક હારી અને એવી લાઈન હુજી જાય ને તો પૈસાનો ઢગલો કરી દે. આ બધું તમે છે ને ચિંતા કરો માં બધું. હા છે તે વડે એનામાં પૈસા ઢગલા. આ તમે જ છે ને ઉપરાણું ખેંચીને એને બગાડો છો પપ્પા. અરે પણ હવે એવું નથી. તમને છે ને ખોટું મગજમાં તમને શું આ ખોટું કચરું સાચવો છો. હે આ કચરો વાળો સાફ રાખો. એમ ભીતરમાં છે ને કચરું જે ભેગું થયું ને એને સાફ કરી નાખવાનું. કચરો અમારામાં નથી, તમારા નાના દીકરામાં કચરો છે. એને સાફ કરો એનું મગજ હરખાઈનું. એનામાં મને તો કાંઈ દેખાતું નથી. હમણાં તો એ કામ ધંધો કરે છે ને બહુ જરૂર પડે એ મારી પાસે આવે છે પૈસા માંગવા માટે. હા જો કામ ધંધો કરે છે છતાંય તમારા પાસે રૂપિયા માગે છે. કામ ધંધો હું કરી એના વાપરવાનું કરતો હોય છે. ધંધામાં રોકાયેલા હોય ને પૈસા એવું થોડું છે. એવડો મોટો ક્યાં બિઝનેસ છે તે ત્યાં ધંધામાં રોકાઈ ગયેલા હોય. ભાઈ માલમાં નાખી દીધા હોય પૈસા, દુકાનના ભાડા ભરવાના હોય, લાઇટ બિલ ભરવાના હોય, માણસના પગાર ચૂકવવાના હોય. રૂપિયા આવે ને એના કરતાં જવામાં છે ને જરાય ટાઈમ નથી લાગતો. સારું હાલો જમવાનું કાઢું છું જાઓ. અને બેઠા બેઠા ઉપરાણું ખેંચા રાખો નાના દીકરાને. બસ હવે તમને છે ને મગજમાંથી તમે આ કાઢો બધું. એકની એક વાત. હાલો હાથ પગ મોઢું ધોવો. આવું છું. એ કચરું છે ને બહારનું કાઢો ને એમ ભીતરનું કચરું સાફ કરતા જાઓ ભેગા ભેગા. હા કરતા જાઉં. મમ્મી હુઈ જાઓ લો આવે છે. હવે સર હે ભગવાન, મમ્મી બહુ મજા નથી ને તમને? હવે તો છે ને થઈ જાય હારું, ઉપાધિ કરતા નહીં. પીડા સહન નથી થતી મારથી. હા મમ્મી હું તમને હોસ્પિટલ લઈ જઈશ. પણ તમે હા કેમ છે મમ્મીને? મમ્મીને સારું છે. જોવો ને બિચારા મારા મમ્મીની હાલત. પણ થઈ જાય હારું, મારી ઉપાધિ કરો માં તમે તો. અરે તમે શા માટે ચિંતા કરો છો? બધું સારું થઈ જશે. મમ્મી બેઠા થાવ. ઠંડી લાગે છે મમ્મી? થોડીક લાગે સાલ ઉડાડી દઉં તમને? હા જીગુ બધી તબિયત ખરાબ છે તો પછી દવાખાને લઈ જઈએ ચાલ ને. રિપોર્ટના કરાવ્યા છે. ડૉક્ટરે એડમિટ થવાનું કહ્યું છે મમ્મીને. ઠીક છે. ભાઈ મારે તમને કાંઈ ખબર છે કે એડમિટ થાય એટલે જો મેં તને પહેલાં પણ કહ્યું છે તું પૈસાની ચિંતા ના કર્યા કર. જ્યારે હોય ત્યારે પૈસા પૈસા ને પૈસા. ભાઈ અરે અમારે તમારું કેટલું ખાવું હે હે જો તમને ખબર છે ને હું તમારા દીકરા જેવો જ છું અને હું તમને માં જ માનું છું. એટલે તમારે છે ને કોઈ ખોટી ઉપાધિ કરવાની જરૂર નથી. આ બધું સારું થઈ જશે. તમે છે ને જો આમ કહેવાય ને કે કટ્ટા થઈ જશો આ શરીરમાંથી માંદગી જતી રહેશે. હા પણ હવે એમ જો આ દવાખાને મારી વાહે હું એટલા બધા ખર્ચા કરવા હે, આ કેટલા તમે રૂપિયા નાખો છો દવામાં? જો તમે મારી માં નથી. હા ભાઈ હું તમે મારા દીકરા છો, બધી વાત હાશી, પણ પછી હવે રહેવા દો ને. બસ 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 તમારે કંઈ બોલવાની જરૂર નથી. હાલો જી હા પૈસા આમ પણ લઈ લે, ચૂપચાપ લઈ લે, કંઈ બોલવાનું નથી. અને છે ને મમ્મીને એડમિટ કરવા પડે ને તો કરી દેજે. મારે થોડું કામ છે એટલે હું બહાર જવાનો છું. જેવો હું આવી જઈશ ને એટલે તરત હું હોસ્પિટલ આવીશ. હા. જે હોસ્પિટલમાં એડમિટ કરવા પડે ત્યાં કરી દેજે. એની સારવારમાં કોઈ કમી ના આવી જોઈએ. 50,000-60,000 નો ખર્ચો થાય. કેમ ભેગું કરતો અરે મને તું તો એ જ પણ ખબર પૈસાની ચિંતા છોડી દે ને કહું છું. તું પૈસાની પણ આટલા બધા પૈસા કીધા તો માન જાવ દવાખાને. અરે મારી વાત સાંભળો મમ્મી, અત્યારે જમાનો ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે. હવે તમે છે ને પૈસા હમું નહીં જોવાનું, માણસને આમ ફટાફટ સારો કરી દે. હોસ્પિટલ મોટી હોય તો ખર્ચો તો થાય જ ને. એટલે જો હા પણ આ કઈ નાની રકમ કહેવાય. બસ 60,000 મમ્મી તમારથી વધારે મારે કંઈ નથી. અને તમને કંઈ થઈ જશે તો પછી હું કોના સહારે જીવીશ, કોના સહારે રહીશું? જો તું રડીશ નહીં. હું બેઠો છું ને, હું સંભાળી લઈશ બધું. શા માટે ફિકર કરો છો તમે બંને? હે ભગવાન, હા નીકળતા મને લઈ લે ને. મમ્મી આવો શું કામ બોલો છો તમે? મારું તો વિચાર કરો. પણ આ કેટલો ખર્ચો મારી વાહે. જો મારી વાત સાંભળો,
તમારે છે ને હવે જાજી વાર નથી જોવાની. અને જો તું આજે જ હોસ્પિટલ લઈ જજે, સમજાઈ ગયું? અને પછી મને ફોન કર શું હાલ છે. હું થોડું કામ બતાવી અને પછી પાછો હોસ્પિટલ આવું છું. રાજ થેન્ક યુ સો મચ. હા જો તમે હોસ્પિટલ નહીં આવો તો ચાલશે, તમારે હેરાન નથી થવું. કારણ કે ત્યાં જે સ્ટાફ છે ને નર્સિંગનો એ અમારા કુટુંબમાં થાય છે, માસીની છોકરી. અને માસીને કહેશે ને કે એ લોકો કોઈ છોકરો હતો તો ખોટી બધા કુટુંબમાં વાતો કરશે મારી. એક તો તમને ખબર છે કે અમારા ઘરમાં કોઈ પુરુષ નથી, અને અજાણ્યું કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં આપણી પાસે હોય તો બધા કેવી વાતો કરે. ઠીક છે, કંઈ વાંધો નહીં. તો જે હોય તો મને કોલ કરજે, અને પૈસાની વધારે જરૂર હોય ને તો પણ મને કહેજે. હા હા પણ તમે બહુ ઉપાધિ કરતા નહીં, તમારું કામ નિરાતે પતાવો તમતા. હા સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. पैसा पैसा करते हैं, पैसा पे क्यों मरते हैं. કેટલા સેકન્ડ 20,000. ઓહો, હવે પછી કેટલા માંગવાના છે? 25 સવારે આપ્યા, 20 અત્યારે. 45,000 નો દિવસ પડીએ મમ્મી. 45,000 જલસા કર, જલસા કર. મૂર્ખો બહુ સારો છે કે નહીં? હા હારો પકડાઈ ગયો છો. પણ આમ જો આ મૂર્ખાને ખબર પડી જાય ને પછી આ જેટલો તને અત્યારે પ્રેમ કરે છે ને હા એટલી સજા મળશે હો. મમ્મી બહુ લાગણી વાળો છોકરો છે આ. હા તરત જ મારી કોઈ પણ વાતમાં ફોહલાવાઈ જાય છે. આમ મારા ગરમી થતી હશે ને હમણાં પંખો પાસ કરું, આમ મારી કોઈ પણ વાત હોય ને બધી વાતમાં ફોહલાઈ જાય. જીરી કામ પેલુડા પડવા માંડું ને એનાથી જરાય સહન નથી થતો. એ તો તને બહુ આવડે છે, સારું નાટક કરતા. મમ્મી હું વિચાર કરું કે આને યાર લગ્ન કરી લેવાય. આની યારે લગ્ન કરીને છૂટું કરીએ એટલે ઘણી ખરી રૂપિયા મળી છે. હા એ તે સારું વિચાર્યું હો. આ છૂટું કરવાનું છે ને હમાયના લઈ લે એટલે આપણે બેઠા બેઠામાં દીકરી ખાઈ. કાં તો પછી લગ્ન કરીને એને ફોલીને ખાઈ જઈએ. એની પાસે મિલકત હોય ને ત્યાં સુધી બધી મિલકત આપણા નામે કરાવી લઈએ, પછી જય શ્રી રામ કહી દેવાનું એને. હા હારું વાલો પૈસા આવ્યા છે ને એનું કાંઈક કરીએ આપણે. હાલ ક્યાં નાખતો હોય એટલા બધા રૂપિયા? કંઈ સમજ નથી પડતી. બિઝનેસ કંઈ વાંધો નહીં. જવા તમને કહું રાજભાઈ પૈસા હું કમાઈપા ડાયરેક્ટ જ આવીને તાડુકવાનું. તો આરતી ઉતારું પેલા કેવા માટે આરતી તો તમે ઉતારો એમ નથી, કદાચ જીભેથી ઉતારો ખબર મને નહીં. પેલા ઈ કયો તમે પૈસા આપ્યા છું કામ એને? અરે ભાઈ એને અવારનવાર છે ને બિઝનેસમાં અમુકને દેવાના હોય પેમેન્ટ એટલે લઈ જાય છે, બીજું શું હોય. બિઝનેસમાં જેમ મન ફાવે એમ રૂપિયા ઉડાડે છે. જરાક વિચાર તો કરો એને દેતા પેલા. આ શેરીમાં હું નીકળ્યો, મને એક નોટ જડી નહીં તો ઉડાડતો હોત તો શેરીમાં પીડ્યા હોત. નક્કી તમે એના જેવા જ છો એવું લાગે છે. હું નથી ઉડાડતો, હું તો બે ફાર્મ કમાવું છું, આમ ભેગા કરું. ભેગા વાહ છે ને તમે ભેગા કરો ને ઓલો ઉડાવે. ઉડાવતો નથી, બિઝનેસ કરે છે, શીખે છે, શીખવા દે. મહિને બિઝનેસ કરે એમ કરો. અત્યાર સુધીમાં 1 રૂપિયો એને ઘરમાં આપ્યો છે? આપશે. મને વિશ્વાસ છે એની માથે. મારો ભાઈ છે ને નુકસાનીનો કેસ તો કોઈ દી કરે જ નહીં, નુકસાની ન કરે કોઈ દી. હા હવે તમે ઉપરાણું ખેંચવા માંડો પપ્પાની જેમ. તો બરાબર જ છે ને, માણસ શીખતો હોય ને ત્યારે નુકસાન થાય, પછી શીખી જાય એટલે છે ને જેટલું નુકસાન થાય ને બધું છે ને ભરપાઈ થઈ જાય. એમને તમને એમ નથી થતું આ પપ્પા બે ભાઈઓમાં અત્યારે એક હારો ગણે અને એક ખરાબ ગણે? હા એને રાજભાઈનું જ ઉપરાણું તાણવાનું. તમને એવું નથી લાગતું આમાં દવલા બવલા છે એવું નથી લાગતું? હા ક્યારેક લાગે છે, અને વળી પાછો વિચાર કરું તો એવું થાય છે કે નહીં, જે કરે છે ને બરાબર જ કરે. હા બરાબર જ લાગશે તમને, હંધુય બરાબર જ લાગશે. આ હંધુય વયું જાય ને તો એમ જ કેજો કે બરાબર જ છે. ખૂટે એમ નથી, તું ટેન્શન લેમાં. હા એટલો રૂપિયો છે આપણી પાસે, ખૂટે એમ જ નથી. હા કેને ફેરો કર્યો મહેનત કરીને? તો પછી એટલે ઉડાવી દેવાનો. નાનો છોકરો છે હજી, શીખે છે, શીખવા દે ની મોજ શોખ કરતો હોય છે, બીજું તો શું કરતો હોય છે? ઘરમાં ખોટું બોલતો એટલે એના હાટુ ભેરા કરીએ, એના મોછો ખાટું હે એના હાટુ ભેરા કરીએ આપણે? નહીં, જરાય નહીં. આપણા ભવિષ્ય માટે જ રૂપિયા બસાવ્યા. હા ભવિષ્ય માટે. ભવિષ્ય છે ને રાજભાઈ? હા તો મારો ભાઈ છે તે ભવિષ્ય જ કહેવાય ને. આખી જિંદગી અમારે બે ભાઈ છે ને ભેગું જ રહેવાનું છે. એના લગ્ન થઈ જાય ને તોય પપ્પાને કહીએ તો એમ કે કમાહે. હા હજી એને પૈસા વાપરવા દે, હજી નાનો છે ને આમ છે ને તેમ છે. ઘોડિયામાં ઈ જ કેસ? ના રે ના, ઘોડિયામાં ક્યાંય રહેતો જ નહોતો, એટલે પડી જતો તો ઘોડિયામાંથી.
મારી માં એને હિસકાવતા ને તો આમ કે નામ કૂદીને બારવી આવે. હજી એના લગન બાકી છે, જેને વરાવા પરણાવવાનો છે. આમ ને ડોહું ફેરું નહીં થાય, નહીં કમાય ને ઉડાવ્યા રાખશે ને કોઈ છોડીએ નહીં દે. એના હાટું છે ને હિરોઈન જેવી છોકરી ગોતવાની છે. આમ જો તારી કરતા બ્યુટીફુલ ન લાવો ને તો કહેજે. એમને એમ નહીં આવે, ઓલો કમાતો હોય છે ને ત્યારે આવશે. આ મકાન, આપણી ગાડી અને આપણા રૂપિયા જોઈને દઈ દે કોક છોડી જોઈ એ લે. આપણા છે હો, આપણી કમાઈના છે, એની કમાઈના નથી. હવે મારી તારી ક્યાંથી આવી આમાં? ભાઈઓ ભાગ જ્યાં સુધી ભેગા હોય ને ત્યાં સુધી આપણું જ કહેવાય. હા, આપણું કહેવાય. કાંઈ નહીં, આપણું ઈ આપણું જ. આપણે એક જ મહેનત કરીએ છીએ. તમે આ કમાવામાં ધ્યાન દો છો ને હું ઈ ઘરમાં છે ને કરકસર કરું છું. હા, જેમ હવે હું ઉડાડતી નથી હું પૈસા. આપણું ઈ આ આપણું. જો ને મેચિંગ બ્લાઉઝ એ નથી પહેરતી. આનું સીવડાવવાનું હતું, આ કાપડનો કટકો કાઢ્યો તો મેં તો ઓલીએ 250 રૂપિયા સિલાઈ કીધી. મેં મારે નથી સીવડાવું, આના ભેગું કાળું હાલશે તો પહેરી લે. હું કામ કરકસર કરશો? કેવી લાગશો આ પણ નવા? ગમે એવી લાગુ, કોઈ મને ઘરમાંથી કાઢી મૂકવાનું છે? નહીં. આ તો બીજા પલન બોયલા રાખી, ઈ થોડા કે ઘરમાં રૂપિયા નાખવા આવે. આમ હરખે હરખા મેચિંગ કપડા પહેર, મારી મેચિંગ ના કેવી ના, લાગે? મારે છે ને મારી કઈ ખોટા રૂપિયા નથી વાપરવા. લ્યો, ખોટા રૂપિયા ને તો હું કે ઠાઠડીએ બાંધીને જવા રૂપિયા ને. જો જ્યાં હાલતું હોય ને ત્યાં કરકસર કરાય. હા, જ્યાં નો હાલતું હોય ને ત્યાં આપણે વસ્તુ જરૂરી હોય તો લેવું પડે, એમાંય નો હાલે. આ લેવા જ પડે, લુગડા તો લેવા જ પડે, લઈ આ તો આ લેવા. પહેર્યા છે ને ઘરમાં, આ હમણાં મોટી હાડી ના ભારેમાં હાડી હોય ને એનું બ્લાઉઝ સીવડાવવું પડે. ઊભી રહે, તું એમ નહીં માન. ઊભી રહે, હાલે. તું છે ને એમ લેવાની જ હાલે. 5000 રૂપિયા છે, હાડી લઈ જા નવી. નહીં, 5000 ની મારે એક આવે ને પૈસા એવી જ નથી લાવજો. જોતા. તમે રાજભાઈ ને પેલા પૈસા હું કમાય પણ તમે આડી વાતો ના એને પેમેન્ટ દેવાનું હતું, એલી કેમ સમજતી નથી? પેમેન્ટ આપવાનું હતું. ઈ કઈક લાવ્યો હોય વસ્તુ કહો એને બિઝનેસ એમ હાટુ. નહીં, તમે એમ કહો કે પેમેન્ટ એને દેવાનું હતું તો તમે એક બાજુથી એમ કહો કે બિઝનેસ કરે છે તો એનો આવક નથી થતી. બિઝનેસમાં પહેલા ડાયરેક્ટ આવક ન થઈ જાય છે ને, પહેલા એમાં નાખવા પડે અને પછી કેમ જમીનમાં પહેલા બીજ વાપી પછી લણી પછી ખાઈ એની જેવું હોય. રાજભાઈ ની કઈ જમીનનું કામ નથી કરતા, ખેતીનું કામ કરે છે. નહીં, ન્યાયના દીકરા થતા આજ પછી છે ને રાજભાઈ પૈસા દેતા નહીં હો, હું તમને કહી દઉં છું. ઓહ લે, આ તો સાળિયા ઘરધણી થઈ ગયા. કમાવવું, હું મારા ભાઈને આપું અને આને બળતરા થાય. એક તો આ દિવાળી, અરે ભાઈ ઉભો રહો તો. બોલો. ક્યાં ધડો જા છો? અત્યારે તો ક્યાં જવાનું? ઓફિસ, બીજું કઈ કામ હોય નહીં. તે ઘરનાનું કંઈ જોવાનું, કોઈને પૂછવાનું નહીં, ગાંસવાનું નહીં, કાંઈ નહીં. હે, ઘરમાં હું હાલે છે એ કાંઈ તારે ઈ જવાબદારીમાં આવતું જ નથી ને તારું. એટલે જવાબદારીમાં તો હું ભાભીને કહીને જ નીકળ્યો ઓફિસે. હું કઈ કામ હતું તમારે? આ કામ હોય તો જ તમે રોકાવશો, નકર ક્યાં રોકાવશો? તમને વગર કામે તો રોકાવાતા જ નથી, તમને તો કંઈ કહેવાતું નથી. આ લે, આ જો આ દવા લખાવી ડૉક્ટર પાસે, આ લેતો આવજે. હે? હા, 2-3 હજાર રૂપિયાની થાય એમ કહેતા હતા ડૉક્ટર. 2-3 હજાર નહીં, પણ મારી પાસે પૈસા નથી એટલે બધો તમને 2-3 હજાર દવા લાવી દઉં. પૈસા આપવા પડશે મને. બસ હું કરે છે ખબર નથી પડતી, પૈસા પૈસા પૈસા. એ હું કોક દી તો બાપો બીમાર હોય તો 2000 રૂપિયા ખિસ્સામાંથી કાઢો. પણ હવે હોવા જોઈએ ને, નવો નવો ધંધો સારું કર્યો, સેટ થાય પછી આવે ને પૈસા. બસ પૈસા જોતા હોય તો 20 ને 30 હજાર રૂપિયા લઈ જવા છે. પણ પપ્પા અત્યારે પહેલા ઇન્વેસ્ટ કરવા પડે, એનો સમય આવે ત્યારે એ બધી ઇન્કમ થાય. એમને થોડું થઈ જવાનું છે કાંઈ? હમણાં કે મોટાઓને કયો એ પૈસા આપશે ને એ લઈ આવશે દવા. હા, પણ એમ નહીં, હું તો એની પાસે જ માગું ને પછી મારી પાસે ન હોય તો શું કરવાનું? એ માંગવું ને મરવું બરાબર કહેવાય, સમજી ગયો? પણ એ કોઈ પારકા પાસે એવું હોય તો ઘરના પાસે તો હું તમારી પાસે આવવા માંગુ તો કોની પાસે? મારા બાપા કોણ? તમે છો કે તમારી પાસે માગવાના હોય ને? તે પણ નાના કીકલા હો ને, સ્કૂલમાં ભણતા હોય ત્યાં સુધી બરાબર, સ્કૂલ કોલેજમાં. હવે તો કમાવ ધમાવ છો, હવે હું પૈસા માંગો? હું કમાવ ધમાવ છું, પણ હજી હું છે પપ્પા, મેં નવો બિઝનેસ ચાલુ કર્યો છે, એમાં મેં ઇન્વેસ્ટ કર્યું છે. હવે એમાં કંઈક પ્રોફિટ થાય એ પછી બધી વાત છે. અત્યારે તમારે તો ઓલા જેવું છે કે ખાધા ભેગું બધું શીખણું થઈ જવું તો એમ ન થાય. મને લાગે હું ઉકલી જાય ને તે તારું ઠેકાણું પડે તો પડે, નકર ઈ મારા ગયા પછી હું ક્યાં જોવા આવવાનું છું? અરે ભાઈ, શુભ શુભ બોલો ને, હોય શુભ હું કામ બોલો છું? આ દવાના પૈસા નથી બાપ હાટું થાય પછી બીજું શું કરવું હવે? લ્યો, નથી તો નથી તો એક પછી આ પછી ભાઈને ન આપી દેવાય તો ભાઈ લેતા આવે દવા, એની પાસે તો હોય જ તે. એ દેખાણો જ નથી આખો દી એમાં સવાર સુધી. હા તો એ વહેલા તો કાલ આપી દેજો ને, આમ એક દીમાં હું ફેર પડી જાય? હા, એક દીમાં હું ફેર પડે, એક દીમાં અહીંયા છે ગળામાં પાણી નથી ઉતરતું, ઓજો આવી ગયો ગળામાં.
ને પણ હો જાતના માંડ માંડ બોલાય છે અત્યારે. હા પણ જો તમે વાત હાચી, તમારી દવા હું લેતો હોત, મારી પાસે પૈસા હોત તો મારી પાસે પૈસા છે નહીં, એટલે હું દવા નહીં લાવી શકું પપ્પા. સોરી. એ હું કેદી આમ સપનું જોઈ એ મારું સાકાર કરે થાય હે કે મારો દીકરો આ તો 2000ની દવા છે, કાલ સવારે મને મોટી બીમારી લાગી અને 2-3 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો, હે તો મોટો એકલો ખર્ચો કરી શકવાનો છે? તારે એમાં ભાગ દેવો પડશે. તેથી હાથ ઊંચા કરી દેજે તું. ભાગ દેવાની વાત ક્યાં આવે? અમે થોડા નોખા છે, બે ભેગા છે ને જી, અને બધો વહીવટ મોટા ભાઈ સંભાળે છે, એની પાસે બધું લેતી દેતી કરવાની હોય ને, એ બધી મારે થોડી બળતરા કરવાની હોય. તારે પાર્કે કાંધ ઉપર બોમ્બ ફોડવા છે, ફટાકડા ફોડવા છે, હે બંદૂક પોતાની રીતે ફોડતા આવડતી જ નથી તને. પપ્પા તમને આમ એવું નથી લાગતું તમે જ્યારે હોય તે મને ટક ટક કર્યા કરતા ટોયકા કરતા હોય ને કે આટલું- સલાહ દીધા કરો? આટલું ટૂંકું છું ને તો તારામાં ફેર પડે જ કાંઈ? હે પણ કાંઈ ધંધામાં તારું ધ્યાન, કાંઈક 2 પૈસા કમાવાની આવડત વધે છે કાંઈ? પણ હજી તો શરૂ કર્યું છે, રોકાણ કર્યું, તમને કીધું તો ખરું, કાંઈક વાર તો લાગે ને નફો થતા, ઘડીકમાં થોડું થઈ જાય બધું એમ. કાંઈક હજી માલ આવે જાય, ડિલિવરી થાય, પછી આપણે એની એ તો પ્રોડક્ટ માલ વેચવાના પૈસા તો આવે છે કે પછી એ ઉડાવી દેશો તું? નહીં પૈસા આવે પછી સામે ખરીદી થતી હોય ને, એવું બધું થયા કરે. આમ આ બધી પ્રોફિટ છે ને 2-4 વર્ષ પછી દેખાય, ત્યાં સુધી તો આપણે રોટલા ઘરના તોડવા જ પડે, લ્યો એમને ન થઈ જાય બધું. અને મારો બિઝનેસ છે ને જોરદાર છે બધો, એકવાર શેર થઈ જાય ને પછી આમ જુઓ આવા 2000 રૂપિયા 3000 રૂપિયાની દવા તો આમ કરી ખાલી આમ કરી દવા આવી જાય. એટલે હું 5 વર્ષ પછી દવા પી અટાણે ભલે જે મોટા થાવું ભાઈને આપી દીધો કાગળ એવી દવા લઈ લે. ફાડ નાખું ફાડવું નથી, રહેવા જોઈએ, મોટા ભાઈને આપજો, એ કરી નાખ, લઈ આવશે. તો હું 5 વર્ષ પછી દવા પીવું ત્યાં સુધી દવા પીવા જેવા રહેવું તો રહેવું ને કઈ વયા જાવ. બીજું હું હા ગામને કેવું છોકરાને ધંધામાં નહોતું સારું એટલે રૂપિયા નહોતા દેતા. છે એ બધું પછી કહેજો તમે ગામને સાંભળજો વગાડજો. તમે. પણ એવું ગામમાં થોડું કહેવાનું હોય, કહેવાનું શું હોય ગામમાં આપણે, એ તમને ખબર છે ને, બહુ ગળામાં દુખે છે ને, કાંઈ નહીં તમે ભાઈને ફોન કરો ને, આ ફોટો પાડીને મોકલી દો વોટ્સઅપમાં, એ લેતા આવશે દવા, તમને મળ્યા ન હોય. હા જો એ આઈડિયા મારી પાસે નહોતી. નહોતી ને, મારી પાસે બધા આઈડિયા હોય, હું છે ને આઈડિયાનો બેતા જ બાદશાહ છું તમને. પૈસા ખિસ્સામાં જ ન કાઢવા પડે ને વિચાર બધા બહુ આવે. એવી વાત જ નથી પપ્પા, પૈસા હોય તો થોડો તમારી રીતે મને પૈસા થોડા વાલા હોય, વાત કરો છે. સારું હાલો હું નીકળો. હા હવે નાણાં વગરના નાથિયાનું આમે શું કામ હોય મારે? તમે તો મને કોઈ દી ઇજ્જત આપી નહીં, આપી જ નહીં, કોઈ દી નહીં આપો. ભાઈ નાણાં બધાને ગમે, મા બાપ હોય કે ભગવાન. હે મંદિરે જાવ ને તો ભગવાનને ભોગ લગાવવા માટે રૂપિયા ધરવા પડે, એમને ભગવાનની પ્રસન્ન નથી થતો. અમે તો મા બાપ સવી. ઘરમાં કોઈને કદર જ નથી, બસ બધાને માન સન્માન કોઈને આપવું જ નહીં, પૈસાને જ માન મળે, આપણી તો કંઈ ઇજ્જત જ નહીં. હજારો સવાલ કરે, ટક કર્યા કરે, બીજું કંઈ કામ જ નહીં કોઈને. જો શું થયું? આ પપડતા કેમ આવો છો ગાંડાની જેમ? શું કરું યાર, આ ઘરમાં જો ને પપ્પા અને હજારો સવાલ કરે, ભાઈ સવાલો કરે, ભાભી સવાલો કરે, ખબર નથી પડતી, પણ બધા પૈસાને જ મહત્વ આપે, માણસને કોઈ કિંમત જ નહીં. હે એ તો મને પહેલાંથી ખબર છે. આ અમારી પાસે જોવો પૈસા નથી, કોઈ અમને ગણે છે, કોઈ અમને બોલાવે છે. અમારા પપ્પા ગુજરી ગયા ત્યારના બધા અમારે સંબંધ તોડી નાખ્યો. મારા પપ્પા હતા ને ત્યાં સુધી અમારા પાસે પૈસા હતા તો બધા અમારે યાર બોલતા હતા. આ દુનિયા સ્વાર્થી છે, માણસને પૈસાની જરૂર હોય, પૈસા મળી જાય એટલે બસ બધું ભૂલી જાય. અત્યાર સુધી મેં આપ્યા જ છે પૈસા, હવે અત્યારે નથી મારી પાસે તો ન આવું. પપ્પાએ દવા લાવવાનું મને કીધું, પૈસા નહોતા, પૈસા મારી પાસે થોડાક હતા, એ મારે તને આપવાના હતા, એટલે પપ્પાને મેં ભાઈને આપજો મેં કીધું, તરત જ એણે ભાષણ આપવાનું ચાલુ કરી દીધું. હા સાચે મને પૈસાની જરૂર છે. હાલે, હા દવામાં કામ લાગશે પૈસા. 5000માં કાંઈ નહીં થાય. કેમ? મમ્મીના રિપોર્ટ આવી ગયા છે. રિપોર્ટ આવી ગયા? શું કીધું ડૉક્ટરે? શું કેવું યાર, મમ્મીને હું બચાવી શકી કે નહીં બચાવી શકું? અરે પણ આવું શું કામ બોલે છે? હું બેઠો છું ને, આ પૈસા આપું છું ને થોડા થોડા તને. તમે પણ હેલ્પ નહીં કરી શકો એટલા બધા પૈસાની. મતલબ થોડા એ કંઈ નહીં થાય. તો કેટલા પૈસાની જરૂર છે? 3 થી 4 લાખ. 3 થી 4 લાખ? મમ્મીને કેન્સરની ગાંઠ આવી છે અને ડૉક્ટરે કહ્યું છે કે એનું જેમ બને એમ જલ્દી ઓપરેશન નહીં કરીએ તો આમનો જીવ જોખમમાં મુકાઈ જશે. પ્લીઝ કંઈ કરો ને, મારું તો આ દુનિયામાં મારા મમ્મી સિવાય કોઈ છે જ નહીં. હે ભગવાન, મારા મમ્મીને કંઈ થઈ જશે ને તો હું પણ નહીં જીવું, હું પણ મારા મમ્મીની હારવાર જતી રહીશ. જો તું આમ ઢીલી ના પડ. 3-4 લાખ રૂપિયા તો થોડોક અઘરો કેસ છે, એટલા બધા પૈસા તો મારી પાસે છે નહીં, પણ શું કરવું? એ જ નથી સમજાય તો શું કરું? પ્લીઝ તમે સેટિંગ કરી આપો ને.
જો તમે પૈસાનો સેટિંગ નહીં કરી આપો ને તો તમે મને ખોઈ દેશો. ભાઈ આવું શું કામ બોલે છે? હું તને ખોવા નથી માગતો. જો તું છે ને મને થોડો સમય આપ, હું કંઈક સેટિંગ કરું છું. હા, તું ચિંતા નહીં કરતી અને ખોટા વિચારો જરાય નહીં કરવાના કોઈ બેસીસ વાળી. વિચાર તો આવે જ ને. મા દીકરી બંને એકલા છીએ, આગળ પાછળ કોઈ સહારો તો નથી પણ કોઈ માથે હાથ ફેરવીને અમને આશ્વાસન આપે એવું હવે અમારી પાસે. જો હું કાકા છે પણ શું કામના, ફયું પણ છે શું કામની, પૈસા નથી એટલે કોઈ કામનું નથી અમારી આગળ. જો હું છું ને તારી સાથે, હે કેમ તું મને તારો નથી માનતી? તો પછી આવું શા માટે બોલે છે? તમે એક છો અમારા માટે, બાકી તો કોઈ અમારા માટે આ દુનિયામાં નથી. સાચે તમે ના હોત તો શું થાત મારું? જો તું ફિકર નહીં કર, હું છે ને પૈસાનું સેટિંગ કરી નાખીશ, બરાબર? અને જેમ બને એમ આપણે જલ્દી ડૉક્ટરની 3 થી 4 જ દિવસમાં ઓપરેશન કરવું પડે એમ છે. ગમે એમ કરીને સેટિંગ કરો, તમારે જે કરવું પડે. પ્લીઝ મારા મમ્મી માટે હું તમને હાથ જોડું. અરે પણ તારે મને હાથ જોડવાના થોડી હોય, તું મારી છે અને તારા માટે હું આટલું તો કરી શકું. તો ટેન્શન નહીં લે, 3-4 દિવસમાં પૈસા આવી જશે. ફિકર નહીં કરતી. અને તું છે ને મમ્મી પાસે રહે, એનું ધ્યાન રાખ, ખોટી ઉપાધિ નહીં કરાવે. હા હા જો આવો ને તમે પણ ફ્રી હોય તો ઘરે. હું અત્યારે થોડું કામ છે પતાવી દઉં, પછી આવીશ. અને જો મારી વાત સાંભળ, તું ચિંતા નહીં કર્યા કર. આ ચિંતામાં ને ચિંતામાં તારો ચહેરો પણ કેવો થઈ ગયો છે. બધું ઠીક થઈ જશે. બીક લાગે છે કે આ બાપને તો ખોયો, માં ખોવાઈ જશે તો પછી મારા દુનિયામાં રહેશે કોણ? હું કોના સહારે જીવીશ? હું કોની પાસે રહીશ? જો હું છું ને તારી સાથે, કહ્યું ને મેં, તું એકલી નથી. તમે જુઓ પણ માની તોલે તો તમે ન આવી શકો ને. સમજ્યા? તમે મારા સુખ દુઃખમાં ભાગીદાર બનો, મને પ્રેમ આપો, બધું કરો, પણ સંતાનને અમુક સમયે એની માં જ જોતી હોય છે. હા એ તો જાણું તો છું. છે પૈસા આપવામાં મને. શું કીધું તે? જો માં વગરની તો દુનિયા હાવ હેરાન થઈ જાય. એ તો જેને માં ન હોય ને એને ખબર હોય કે માનું દુઃખ શું હોય. કારણ કે માને ખોયા પછી સંતાન ઘર વગરના ને નોધારા થઈ જાય છે. એટલે મમ્મીને હું કંઈ નહીં થવા દઉં, તું ઉપાધિ નહીં કર. તારા માટે હું પૈસાનું સેટિંગ કરી લઈશ. પણ તારો ચહેરો મને હસતો જોઈએ છે, આ મુરઝાયેલો નહીં. ઠીક છે? હવે તું એક કામ કર, મમ્મી પાસે જા, એને કંઈ જરૂર હોય તો, બરાબર? હું હમણાં આવું ને ત્યારે ફ્રૂટ ને એવું લેતો આવું છું. આ તો બહુ સારી રીલ્સ છે હો. મમ્મી દુખે. પેલી કહેવત સાંભળી, માં શહેર તો દીકરી સવા શહેર. એની જગ્યાએ અહીંયા દીકરી શહેર તો માં સવા શહેર છે. ઊભા થાવ, કોઈ નથી. ઊભી થા ને મારી માં આવે. હા તમે નાટકમાં હોશિયાર છે, તમને એવોર્ડ મળવો જોઈએ. થઈ પછી એવોર્ડ તો મળવો જ જોઈએ ને. મને એ આવશે, ઓલી બપોર પછી આવશે. ટેવ પડી ગઈ છે ને નાટક કરવાની, એટલે મને તેમ કે ભાઈ શું તું આવી ને, જો આ પૈસા ક્યાંથી આવ્યા? 5000 આપ્યા ખાલી એડે. વધારે ન આપ્યા? આપશે. મોટો ગાડીઓ કર્યો છે, લાંબો હાથ લાંબી વાળમાં નાખ્યો છે મેં. કેટલા કીધા? 3 થી 4 લાખ. 3 થી 4 લાખ? ને કહી દીધું મારી મમ્મીને કેન્સરની ગાંઠ છે, ઓપરેશન કરવાનું. ડૉક્ટરે કીધું કે 2-3 દીમાં ઓપરેશન નહીં કરે ને તો પછી આનું પરિણામ ખરાબ આવશે. અને મેં તો એમ કીધું જો મારા મમ્મીને કંઈ થઈ જશે ને તો મારા મમ્મીની અર્થીની આરોર મારી પણ અર્થી ઉઠી જાય. એટલે મને કે મને ગળહુંદી કોની છે? ગળહુંદી મારી મેં પાઈતી. અચ્છા તઈએ તો મારા મોહાડ ઉપર ઉતરી એમ ને? કોઈ નવરું નહોતું, મેં જ લાડ હું જ પાઈ દો. એટલે એટલે જ તમારા જેવી થઈ છું. હવે સમજાણું. આપણે એમ નહીં, ઈ આપણે 4 લાખનું શું કરશું? ફ્લેટ લઈ લેવું? 4 લાખમાં કે ફ્લેટ આવ્યો બાપાને ઘરે? ભેગા કરવાના, ભેગા રોકડા. પણ હજી બીજા તો આપણે આની પાસેથી લીધા ઈ પડ્યા જ છે ને, બધા થોડા વાપરી નાખ્યા. બીજા પછી એને હપ્તા ઈ ભરે ને. 2-2.5 લાખ તો પડ્યા છે. આ 4 લાખ આવી છે એટલે 6-7 લાખ રૂપિયા થઈ જાય. અને પછી હજી 4-5 લાખ રૂપિયા પડાવી લેવું એની પાસેથી. હું બીમાર છું એમ કરીને, એટલે મકાન હારું પછી થઈ મારે જાય. એમ કહેવાનું, તો હું મારે પાછી થઈ ગઈ.
મારે ઓલા બીજા 2-3 ફ્રેન્ડ છે ને એ પણ આપે જ છે ને, એ પણ મારી વાંહે લટુ પટુ જ છે, ગાંડા જ છે. હે પછી હું એમ કે હવે હું હારી થઈ ગઈ. આ જો ને વિજ્ઞાન મજા નથી રહેતી એને હા, મમ્મી, દવાખાને. ઓલા તમારો બોયફ્રેન્ડ છે એનું શું થયું? મારે ક્યાં બોયફ્રેન્ડ મને બધી ખબર છે. હો હા, જા હવે જા. મને ખબર છે. હા, અરે તમને હમણાં લીલી હાડી ને ઈ તમને લઈ દીધી તેણે, ઈ મને ખબર જ છે બધી. ઈ તો ભાઈ હવે મારાથી લઈ હું દે. વાત છુપાવવાની? હું તમારી દીકરી નથી, બેનપણી છું ઈ હવે. તો ભાઈ હવે લઈ દે. એને એમ થાય ને કે આ બેન એકલા છે ને કોઈ કમાવાનું છે એટલે મને લઈ દીધી. હા, હું તમારી દીકરી છું, 25-26 વર્ષની થઈ, નાની નથી. પણ એમ જો મને કોઈ પૈસા બેસા ન આપે. મને ક્યાં આપે છે પૈસા? તો પછી એવા બોયફ્રેન્ડ ન રખાય. રૂપિયા આપે ને એને જ રખાય. એટલે હું ક્યાં રાખું છું? અને આમ પછી જો મારી વાત સાંભળો, આ તમે તમારા ફ્રેન્ડ કરીને મેલી દેજો હોય ને, કે ખારો ગોતજો. ભલે તમારે ગૌઢો હોય તો હાલશે, આપણે રૂપિયા આપે ને ઈ પોહાય આપણને. પણ મારે હવે આ ઉંમરે એવું સારું લાગે. તો આપણે રૂપિયાથી મતલબ ને, ત્યાં ક્યાં કોઈને બહાર ખબર તમારે કેવડો ફ્રેન્ડ છે ને કયો ફ્રેન્ડ છે ઈ. પણ આમ આ મેં કેમ 3 રાખ્યા છે અમને હવે boyfriend? કોઈ રૂપિયા ન દે. અમે એમ કહીને કે અમે હાજર નથી રહેતા, બીમાર રહી છે, અમારે સામું કોઈ ન જોવે. તમારી ઉંમર ન હોય ને ઈ રખાય. તોય અમારે સામું કોઈ ન જોવે. હું કાંઈ તમારા હાટુ હું ગોતી આવી એક ખારોથી. લે આ તો મારા ગોતે હવે જવા દે. હું શું કહું છું, આ પૈસા કેટલાક ભેગા છે એ બધાએ ગણતરી કરી 2.5 લાખ જેવું થયું છે. અને એમ તો મારું ઓલો હોનાનું બ્રેસલેટ ને ચેન ને ઈ બધું પડ્યું જ છે ને, હા. ઓલાય લઈ દીધું હતું બીજા એ મને હું તને શું કહું છું, આ એમ કહેતો નથી ને આપણે લગ્ન કરી લઈએ એમ. કે છે, પણ મેં તો કીધું મારા મમ્મીને પહેલાં હાજર થઈ જવા દ્યો, પછી આપણે લગ્નનો વિચારશું. એ લગ્નનું ટાણું આવશે ને ત્યાં તો હું ગમે ત્યાં ગોટો પોટો કરી નાખે, નહીં. ગમે એ. એ લગ્ન ટાણું આવે ને તો તું બીમાર પડી જાય છે. એટલે તું બીમાર રહેશો તેમ તો નહીં કે હાલ લગ્ન કરવી એમ. કાંઈક કરશું આમે. આપણે બે મા દીકરીઓ હપેલી જ છીએ એટલે ખબર જ છે કે ગમે ત્યાં ગમે ને તોડ કરી નાખશું આપણે. મારીથી આવા તોડ ન થાય ને એટલે નકર તો અત્યારે 5 ને 5 10-12 લાખ થઈ ગયા હોય. પણ હવે તમે જુવાનીમાં કે બોયફ્રેન્ડ નહીં ખાતા? અહીં અમે તો ભેગા રહેતા ને, આપણી જેમ થોડા આપણે મા દીકરી બે રહી છે એમ રહી. એટલે અમારે જો અમારે જુવાનીમાં અમારા બાપા છે ને આ માયકું કાઢે ને તમારે ઘરમાં વહી આવવું પડતું. સમજ્યા? હા મમ્મી, આ જમવાનું બની ગયું? જમવાનું તો મેં બનાવી નાખ્યું છે, પણ આ તો મેં કીધું લાય હવે આ કદાચ મેં કીધું તું આય ને વાહે ઓલો આવે તો. આવશે જોજો, એ 5-6 વાગ્યાની આસપાસ ડોકું કાઢશે, દેખાય જ એટલે આપણને. હું ત્યારે અહીં બેસી ગઈ. મેં તું આવે ને એટલે સીધું હુઈ જવાય. એ સારું કર્યું. ખાય નહીં. સરસ નો જો મને હવે. ભૂખ લાગી છે બહુ જ. હા તો અમે રસોઈ કરી નાખીશ, આપણે મા દીકરી ખાઈ લઈ હાલ. હા, અને આ અને પૈસા મને તું લાવો, મૂકી દે. કબાટમાં મૂકી દે. હા બોલો ને ભાભી. તમે આયા શું કરતા હતા રાજભાઈ? અરે કાંઈ નહીં, હું તો એક વસ્તુ જોતી હતી ને એટલે આવ્યો હતો, બીજું કાંઈ નહીં. પણ તમારે શું કામ હતું બોલો ને. પણ એમ નહીં, તમારે મારા કબાટમાંથી શું વસ્તુ જોતી હતી? અરે પાવડરનો ડબ્બો જોતો હતો. આ બહાર જવું તો ને એટલે થોડી સ્કિન ઓઇલી થઈ ગઈ છે ને, પાવડર લગાવો હતો એટલે હું પાવડરનો ડબ્બો ગોતો. તો પાવડર અહીંયા નથી રાખતી, તો પાવડરમાં અરીસા પાસે છે. ઓ અહીંયા ભગવાન. મારા કપડાં હોય ને અને કટલેરી હોય. તમારે કટલેરી પહેરવી હોય? ના ના, મારે કટલેરી થઈને શું ભાભી, હું તો પાવડરનો ડબ્બો ગોતો. મને શું ખબર પાવડર ડબ્બો તમે ત્યાં રાખો. તો મારા ફ્રેન્ડ બધા કહે ને કે આ સ્કિન ઓઇલી છે એટલે મેં જરા પાવડર લગાવી દઉં ને તો જરા સારું લાગે, એટલા માટે, બીજું કંઈ નહીં. આ તમારા ભાઈ પાસેથી ને ઘડીએ વારે પૈસે માંગ્યા રાખો છો, એ પૈસા તમે નાખો છો ક્યાં? પૈસા તો મેં મારા બિઝનેસમાં ઇન્વેસ્ટ કર્યા છે એમાં નાખ્યા. અને પણ તમે આ સવાલ કેમ કરો છો મને? એટલે એમ નહીં, તમારા ભાઈને કમાયા રાખવાનું અને તમારે ઉડાડ્યા રાખવાના. જુઓ ભાભી, એ અમારા બંને ભાઈનો વહીવટ છે, એમાં વચ્ચે તમે ના બોલો ને તો સારી વાત છે. એ અમે બંને ભાઈ અમારું ફોડી લઈશું. એમ નહીં, તમારે બિઝનેસમાં કઈ આવક નથી થતી, એમાં નાખવાના જોઈએ છે રૂપિયા. કોકને પેમેન્ટ દેવાનું હોય, બરાબર છે, એટલા તો એમાંથી નીકળે ને. આ તો પેમેન્ટ દેવા માટે ભાઈ ભાઈથી પૈસા લેવાના. અરે પણ હજી શરૂઆત છે, થોડો સમય લાગે, 2-3 વર્ષ રાહ જોવી પડે.
બધું સેટ થતા એમ ખાવું થોડી જ ખવાઈ જાય. કાંઈ વાંધો નહીં, એમાંથી મળે નહીં ને નફો ન થાય તો કાંઈ નહીં. ઘરમાં 1 રૂપિયો હમણાં ન આવે, હાલો સમજી શકીએ કે બિઝનેસ નવો છે એટલે નફો ન થાય, પણ એમાં ને એમાં માણસોને દેવા માટે પેમેન્ટ એટલું તો નફો મળે ને એમાં. મળે જ, બધું ઇન્વેસ્ટ થતું જ હોય, પણ માલ પાછા નવો લેતા કરાવતા હોય ને એટલે પૈસાની જરૂર પડતી હોય તો મારા ભાઈ પાસે માગતો હોય, પણ એ ક્યારેય મને ના નથી પાડતો. તમે શું કામ વચ્ચે બોલો છો? કેમ? હવે તમે આવડા મોટા થયા, હવે પોતાના પગ ઉપર છે ને ઉગતા શીખો. કઈ નવરા નથી, તમારા ભાઈ રાતને દી મહેનત કરે છે. પણ હું મારા પગ ઉપર તો ઊભો છું અને હું છે ને મારા બિઝનેસ જ્યારે સેટ કરી રહ્યો છું. પૈસા આવવાનું ચાલુ થશે ને એટલે પછી પૂરી થઈ ગઈ વાત, પછી જરૂર નહીં પડે મારા ભાઈ પાસે, પછી નહીં માગું તમારે. આ લગભગ આ 2 વર્ષથી હાઈબ્રે રાખું છું કે બધું સેટ થઈ જાય તો હમણાં આવક થાય, હમણાં સેટ થઈ જાય તો હમણાં આવક થાય. આ એક ને એક વસ્તુ હાઈબ્રે રાખું છું, પપ્પા પાસેથી, તમારા ભાઈ પાસેથી અને તમારા પાસેથી. જો આ બધું છે ને ખાવાના ખેલ નથી, થોડો સમય લાગે. હા તમે જોવો, હું તમને કહી દઉં છું ચોખ્ખું ને સીધી વાત કે હવે તમારે છે ને તમારા ભાઈ પાસેથી પૈસા માંગવાની જરૂર નથી. સમજાણું? તમારે જે કરવું એ કરજો, બાકી છે ને હું આ ઘર છોડીને વહી જઈશ. અરે પણ ભાભી, આમાં ઘર છોડીને જવાની ક્યાં વાત આવે છે? કેમ? શું કામ? હા, આ તમારા હાટું કમાઈએ છીએ, અમારે આગળ પાછળ ભવિષ્યનો વિચાર જ નહીં કરવાનો? કાલ સવારે તમને પરણાવવા પડશે, હા, ત્યારે ખર્ચો નહીં થાય? આમને ઉડાડ્યા રાખશો તો ભેરું થાય ઘરમાં? ઠીક છે, હું મારા ભાઈ પાસે પૈસા નહીં માંગુ, બસ. આ હું ઘરમાં કરકસર કરું, મારે 2 હાડી ભારેમાં લેવી હોય તોય હું વિચાર કરું છું, અને તમે ઉડાડ્યા રાખો. તમારા ભાઈ પાસેથી પૈસા માંગુ તો કે હમણાં નો લે, પછી લઈ દે અને તમને પૈસા દઈ દે. અરે જુઓ, તમે છે ને આમ ઘર છોડીને જવાની વાત નહીં કરતા અને ક્યાંય જવું નથી. હવે હું મારા ભાઈ પાસે પૈસા નહીં માંગુ, બસ. હું મારી રીતે જોઈ લઈશ. હા, તો માંગવાના નથી હવે પૈસા. અને અહીંયા ઈ મને કીધું કબાટમાં હું કરતા હતા, હાવ સાચું બોલી જાજો. અરે પાવડરનો ડબ્બો લેવા આવ્યો તો મારે બીજું શું કામ હોય કબાટમાં? મને એમ કે તમે અહીંયા રાખતા હશો બધો સામાન, મને શું ખબર કે કાચ પાસે રાખો છો, તો હું ત્યાં જત. બાકી મારે શું કબાટમાં કામ હોય? હું ક્યારે આવ્યો કબાટમાં? હા, તો આ બધા મિત્રો કહેતા હતા ને એટલે મેં કીધું થોડુંક સ્કિન ઉપર લગાવે તો ક્યારે આવ્યા નથી ને એટલે જ પૂછું છું. ક્યારે ના આવે તો માણસ ક્યારેક શા માટે આવે? કંઈક વસ્તુ જોતી હોય તો જ આવે ને. તો પેલા ભાભીને પૂછાય કે ભાભી તમારા કબાટમાં વસ્તુ પડી છે, મારે જોઈએ છે, મને આપો ને. બસ, હવે મારો એટલો પણ હક નહીં એમાં મારે તમને પૂછવાનું. ભાઈ પાસે પૈસા માંગવાની તો તમે ના પાડી દીધી. તમે હમણાં અડવિતરા આલો છો ને એટલા બધે પૂછવું પડે છે. હું કઈ અળવિતરો નથી હાલતો ભાભી, હું તો સીધા દોર જેમ જ ચાલું છું. ખબર છે મને. ખબર નહીં મારા માટે તમારા મનમાં શું રાય ભરાઈ ગઈ. પેલા એવી રીતે રહેતા તો હું તમને પૂછતી, પણ હમણાં તમારું થોડુંક વર્તન બદલાઈ ગયું હોય ને એવું લાગે છે મને. તમને એવું લાગે ભાભી, બાકી હું તો તમને પણ આજે માં જ માનું છું, પણ તમને મારી કદર જ નથી. હા, કઈ વાંધો નહીં ભાભી, પણ યાદ રાખજો તમારા ભાઈ પાસેથી પૈસા ન માંગતા, બાકી આ ઘર મૂકીને હાચણું વહી જઈશ. મારા ભાઈ પાસે પૈસા પણ નહીં માગું અને તમારા આ કબાટમાંથી હું પાવડરનો ડબ્બો લેવા પણ નહીં આવું, ભલે મારે ચૂલાની રાખ છોપડવી પડે. મમ્મી, આ શું છે બધું? પણ આ છે ને આ થોડીક છે ને કસરું હતું મેં તો વાળી પણ નાખું. તમે તો હોસ્પિટલ જવાના હતા સવારમાં અને હજી તમે અત્યારે વાળી રહ્યા છો. આમ તમારી હાલત તો ખરાબ હતી ને. પણ એમ તો ખરાબ જ છે. આ જો થોડીક હિંમત ભેગી કરી અને મેં કીધું લાય ને મારી દીકરી નથી તો હું તો ઘર સારું કરી નાખું. અરે પણ પછી જો દવાખાને જાય ને તો આમની નવું ઘર મૂકી ન જવાય ને. અરે તમારી તબિયત ખરાબ છે તો પણ આ જીગુ ક્યાં ગઈ છે? ઝીગુ ને આ ઝીગુ છે ને બહાર ગઈ છે, એ કંઈ દવાખાને જવું છે ને તો થોડુંક. હવે એને બુદ્ધિ નથી, તમારી તબિયત ખરાબ છે અને પણ મને એ નથી સમજાતું કે હું 2 દિવસ પહેલા આવ્યો ત્યારે તમે ઊભા થવાની હાલતમાં નહોતા ને અત્યારે ગીત ગાતા ગાતા. મમ્મી, તમારા રિપોર્ટ ક્યાં છે? મને આપો તો રિપોર્ટ. રિપોર્ટ ને તો મૂક્યા હશે ઝીગને ક્યાંક. એ રિપોર્ટની મને ન ખબર હોય. હા, હું કાંઈ થોડી ભણેલી છું. પણ એમ નહીં તો 1 મિનિટ. હલો જીગુ, ક્યાં છે તું? હોસ્પિટલ? પણ તારા મમ્મી તારા ઘરે છે અને તું હોસ્પિટલ છે એવું કહે છે? હું તારા ઘરે આવ્યો છું, તો ફટાફટ ઘરે આવતો.
તું પહેલાં ઘરે આવ, પછી આપણે દવાખાને જઈએ. એવું કહે છે કે હોસ્પિટલ ગઈ છે. શું ચાલી રહ્યું છે આ બધું? કંઈ સમજાતું નથી મને. દવાખાનું કેવું દવાખાનું, કેવા રિપોર્ટ, કેવું ઓપરેશન, હે એટલે તમે કહેવા શું માંગો છો? નથી નો સમજાણું? ના. હા, અમે છે ને તમારી હારે એક રમત રમતા હતા. રમત? એટલે ચીગુ હોસ્પિટલ નથી ગઈ નહીં, તો ક્યાં ગઈ છે? એના બોયફ્રેન્ડને મળવા. બોયફ્રેન્ડ? હા, અચ્છા, એટલે તમે મા દીકરીએ મળીને મારી સાથે રમત કરી. અમે બલીનો બકરો બનાવ્યો. તમે આવી ગયા? મમ્મી તમે કેમ ઊભા થયા? તું જાઓ, આરામ કરો થોડી વાર. જો હું તમારી તબિયત ખરાબ છે, તમારી અપોઇન્ટમેન્ટ લખાવીને આવી છું. બસ હવે નાટક કરવાનું રહેવા દે. તારી માએ બધી પોલ ખોલી નાખી છે. શરમ જેવી જાત છે કે નહીં તમારા બંનેમાં? હે, આવું નાટક કરતા તમને શરમ નથી આવતી? નાટક? મારો તો બિઝનેસ કરવામાં કોને શરમ આવે? ગમે એ કામ, સારું કે ખરાબ, કામ એ કામ. ગમે એ કામ કરીને પૈસા કમાવામાં શરમ કોને આવે મિસ્ટર? એટલે તમે આ લોકો આને કામ કહો છો? બિઝનેસ, સુપર ફાસ્ટ બિઝનેસ કે 6 મહિનામાં 7 થી 8 લાખ રૂપિયા કમાવાના. એટલે તમે લોકોની લાગણીઓ સાથે રમો, એની ભાવનાઓ સાથે રમો, એને બિઝનેસ કહો છો? લાગણી, ભાવના, એ બધું શું કહેવાય? હા, ભાવના તો અમારી બાજુમાં રહી છે, પણ એ તો બહુ મોટી ઉંમરના છે, એટલે રમવા ન જવાય એની યારે. શરમ આવે છે મને. તમને લોકોને સ્ત્રી જાત કહેતા પણ મને શરમ આવે છે. તમે સ્ત્રીની જાત ઉપર કલંક છો, કલંક. નહીં કયો કલંક કયો કે ગમે ઈ કયો છે એ નહીં કયો સ્ત્રી. હું ક્યાં કહું? તમે અમને સ્ત્રી કયો, તમે અમને છોકરીઓ કયો. બસ અમારે સ્ત્રી નથી થાવું. તમે હા બહુ ખોટું કર્યું છે. આમાં તમને લોકોને પોલીસના હવાલે કરી દઈશું. કોણ કરશે? હું કરીશ. હા, પણ મમ્મી ક્યાં સબૂત છે? રિપોર્ટ કરાવીએ. પૈસાનો આ ક્યાં માણસે મારી ઉપર રેપ કર્યો છે. હા, અને અને મોસ્ટ ઓફલી તો કેસીસ આપ્યા છે ઓનલાઈન, તો એક જ વાર આપ્યા છે ખાલી 25,000. આપણે બાકી તો, કેસ જ છે, કેસના તો કોઈ પુરાવા હોતા નથી. હા, પણ બળાત્કારનો તારી ઉપર કેસ ચોક્કસ થશે. બળાત્કારનો કેસ થાય તો બીજા 10 લાખ રૂપિયા બગડવાની તૈયારી મારે છે. તું કઈ જાતની સ્ત્રી છે? તારામાં શરમ જેવું કંઈ છે કે નહીં? કોઈની ભાવનાઓ સાથે રમીને કોઈની જિંદગી બરબાદ કરવાની, કોઈને પ્રેમ જાળમાં ફસાવીને એની સાથે આવો દગો કરવાનો, આજ તારો બિઝનેસ છે એમને? અને તમને તો માં કહેતા પણ શરમ આવે છે? નહીં કે ને માં, મારી માં છે એટલું ઇનફ છે. એને તારે બીજા કોઈની માં નથી કેવડાવું. તમ તારે તું ના કહેતો માં, આંટી કે છે તમ તારે. ખાલી એમ જ દીકરો કરતી હતી. મને કોઈ લાગણી બાગણી નથી તારા પ્રત્યે. હો, તું કોઈ મારો દીકરો નથી. સાંભળી લીધું? હવે પ્રેમથી જાઓ, અને જો મારી ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરી તો રેપનો કેસ ટેસ્ટ રિપોર્ટમાં આવે, ખબર છે ને? હા, ટેસ્ટ કરાવશું તો બસ એક પણ શબ્દ મારે તારો સાંભળવો આ નથી. છે ને તારું કાળું મોઢું બીજી વાર ક્યારેય મને નહીં બતાવતી. આ તો મેં તને પહેલા કીધું કે ક્યારેય મારી સામે આવતો નહીં, કે કોઈ ધમકી ના આપતો, બાકી કેસ કરીશ. એટલે ધમકી નહીં, કેમ કે વરસ દિવસ સુધી રિપોર્ટ થઈ શકે. યાદ રાખજો, ઈશ્વર તમને ક્યારેય માફ નહીં કરે. એના ઘરે દેર છે પણ અંધેર નથી. તમને તમારા કર્મોની સજા મળીને જ રહે છે. ઈશ્વર મારા મોટા પપ્પાનું નામ છે, અને એની ઘરે અંધારું છે જ નહીં. મુંબઈમાં બોરીવલીમાં બહુ મસ્ત મોટો બંગલો છે એમનો. કાંઈ પોતું કરવા કે સત્તર આ 10 લાખ આમ થૂનું પોતું કરવું કાંઈ અમારા માટે મહત્વ નથી. ઓલું ગયો એક બકરો ગયો. હજી એક બકરો છે મમ્મી, એમને પણ આમ જ કાઢવાનો છે આપણે, કારણ કે એ પણ લગ્નનો બહુ ફોર્સ કરે છે મને. હા, તો હવે બીજો કાઢી હાલ. પૈસા ઘણાય થઈ ગયા સામે આપણી પાસે. હાલ હાલ. ક્યાં હાલો? રાજકાલ થોડું જવાય. બેહો, આરામ કરો. હવે એને છે ને તમારે બિલકુલ પૈસા દેવાનું થતું નથી. સમજાણું કે નથી સમજાતું
કેટલા વખતથી સમજાવતી આવું છું પણ કોઈ મારી વાત માનતા જ નથી. આ બાપા હવે નહીં આપું માંગે ત્યારે હવે પૂછીશ કે ક્યાં નાખશો, શું કરશો, શું બિઝનેસ કરશો, બધું પહેલા જાણીશ ને પછી પૈસા માંગે તો આપીશ. મારું કહેવાનું ઈ જ થાય છે પણ કોઈ દી કાંઈ જોયું નહીં, એની ઉપર ભરોસો કરે રાખે, માગે એટલા રૂપિયા દઈ દેવાના. હા તે જો ભાઈ પૈસા દે ને તો પછી તપાસ કરવાની હોય. હું તો એને બધું બોલ્યા કરું પણ તું તો પછી એની વાહે જઈને કોક દી તપાસ તો કરતો કે એ શું કરે છે ને શું નથી કરતો. પપ્પા શું કરવાની હોય, એ કે નાનો થોડો છે, એ કે બિઝનેસમાં રોકું છું, પેમેન્ટ દેવાના છે તો આપી દીધા અહીંયા દર વખતે, એમાં હું માંગવાના તું હોય? પછી દાનેશ્વરી કણ અને તારા ભાઈનું તો એટલું બળે ને તને તો પેટમાં. હું તને આમ વિચારો કરતી ખાલી ખાલી કહેતો કે આ દેજે એમ હું આશ્વાસન તમને આપતો. હું કહું છું જો ખોટું ન લગાવતા, મને થોડુંક ડાઉટ જાય છે રાજભાઈ ઉપર. જો હું કાંઈ ખરાબ નથી બોલતી હા. પણ તમે છે ને તપાસ ને એ બધું કરો અને વાતમાં છે ને એની પાસેથી બધી વાત કઢવી લ્યો કે ઈ શું કરે છે હું નથી કરતા એમ. સારું, હવે તું કહેશો ને તો હવે હું આવે ને એટલે પૂછું, બરાબર? જો આવ્યો, બેસ તો કામ છે તારે. કઈ બાજુ જઈને આવ્યો? કેમ આમ હાવ ઢીલો ઢપ હે? પેટમાં દુખે છે? અરે પણ થાકી ના ગયો હવે. હોય એવું નથી. તો કાલ મેં એને ખખડાવ્યા ને એટલે કદાચ મોઢું પડી હા, ગયું પણ હશે. હું કામ ખખડાવ્યો તો? આ મારો નાનો ભાઈ જોઈ, તો મારો દિયર નથી. આતે પણ શું છે ખખડાવવાની જરૂર? એક મારી વાત સાંભળો, અરે તમને બધાને એક વાત કરી. હવે તારે કાંઈ વાત નથી કરવી. જો હું એક શું મિનિટ કહું વાત તને, હશે તારી. તારી વાતમાં એવું હોય કે તું પૈસા માંગીશ, બરાબર? પૈસા અત્યારે હું આપીશ, તને ના નથી પાડતો, બધાની સહમતિથી આપીશ, પણ પહેલા તારે મને એમ કહેવું પડશે કે તું કયો બિઝનેસ કરશો અને રૂપિયા તું ક્યાં નાખશો, કેવી રીતે પેમેન્ટ ચૂકવશો અને કયો બિઝનેસ કરશો, બરાબર ને? હા તો બરોબર જ છે. પછી તને પૈસા મળશે ભાઈ, ત્યાં સુધી પૈસા હવે હું નહીં આપું. એ તો ગમે તે ખોટું બોલે ભાઈ. હે એને રૂપિયા જોતા હોય તો ભાઈ એને શું બોલવામાં વાંધો? એ તો ગમે તેમ કરીને તમારે પાસે પૈસા પડાવશે. હવે નહીં કરે. તારે વાહે જઈને જોવાનું હોય. જોવાનું ન હોય, નાનો નથી અને બધી ખબર પડે છે કે પૈસા છે ને કમાવા પડે, એ કઈ જાળવે નથી ઉગતા, તેને તોડી પણ પેલા લેવાના એની વાત તો સાંભળી લ્યો રાજભાઈ હું કહે પૈસા જ છે. માંગે, બીજું કાંઈ ન હોય. પણ એવું ના હોય. એ બોલ ભાઈ બોલ, તારા મનમાં જે હોય ને ઓકી નાખ એટલે અમને ખબર પડે. બિઝનેસમાં નુકસાન ગયું તો હું જાતો નહીં, તું તારે મને કહેજે, મારી યારે તને લઈ લે, બસ. કોઈ બીજું કાંઈ? તો શું થયું છે? કેમ આટલો ઉદાસ છો? અરે પણ આ તો લે નાના છોકરાની જેમ રડવા નક્કી. માંડ્યો. એ મરદ માણા થા મરદ એમ. અરે પણ હું મજાકમાં કહું છું. અરે તેલ પીવા ગયા રૂપિયા, તારા કરતા મોટા થોડા છે ભલા ના માણસ. હવે હું કાલ ખીજાણીને એનું જ રોતા છે. રોવાય નહીં આમ જો. ભાભી, તો તમારા કોઈનો કઈ વાંક નથી, રાજભાઈ ભૂલ મારી જ. શું થયું? મેં કોઈ ઉપર વિશ્વાસ કર્યો અને એણે મારી સાથે વિશ્વાસઘાત. કોણ કોણે પાર્ટ- વિશ્વાસઘાત કર્યો? પાર્ટીએ પૈસા નો દીધા એમ? હા પપ્પા, તો તો આ તમારા બધા પાસેથી પૈસા લઈને હું એક છોકરીને આપતો હતો જેને હું હે? પ્રેમ કરતો હતો, આ તારી તો પણ એ મારી સાથે રમત કરી ગઈ. આ તું પણ મારી લાગણીઓ સાથે રમત કરી ગઈ ભાઈ. હે? હા, એની માં બીમાર છે એવું કહીને મારી પાસેથી દર વખતે પૈસા મગાવતી અને હું એને પૈસા આપતો. એણે મને લગ્નનું વચન પણ આપ્યું હતું, પણ આજે મને ખબર પડી કે મા દીકરી બંને મારી સાથે ચીટિંગ કરી ગયો. લ્યો રાજભાઈ છોકરી છે કોણ? ભાભી, ઈ એ છોકરી દુનિયાની સૌથી હલકટ છોકરી છે. પણ એનું નામ? એનું નામ પણ જાણે લેવા નથી હું માંગતો, કરવો ભાભી. છે તારે હવે. પણ મેં ગામમાં 2-3 મારી બેનપણીઓના મોઢે વાત સાંભળી હતી એટલે પૂછું છું. એના ભાઈ હારે એવું જ થયું હતું. તો પણ પેલા કહેવાય ને કોક હોય અરે તો. પણ તું કોઈ છોકરીને પ્રેમ કરતો હતો તો એટલીસ્ટ મને નહીં, પપ્પાની, તારી ભાભીને તો વાત કરવી જોઈએ, એમની સાથે તો મુલાકાત કરવી જોઈએ તારી. હે? તો એમ હતું કે બધું ઠીક થઈ જશે ને પછી હું બધાને વાત કરીશ, પણ મને નહોતી ખબર કે એ મારી સાથે રમત રમી ગઈ, મારી લાગણીઓને ઠેસ પહોંચાડીને જતી રહી. બાવો કરતી ગઈ તને સરવાળે. એ અમારી પાસે લૂંટતો રહ્યો અને ન્યા ધરવતો રહ્યો ઓલીને. હે છેલ્લે ધોખો ખાધો. જો ભાઈ, વગર કીધે હું કામ આવા ધંધા કરો? એટલે 1 મિનિટ રાજભાઈ, તમે મારા કબાટ પાસે આવ્યા હતા? હા ભાભી, હું કબાટ પાસે
તમારા હારની ચોરી કરવા જ આવ્યો હતો પણ તમે આવી ગયા. સારું થયું કે તમે આવી ગયા, નહીંતર એ રૂપિયા પણ ડૂબી જતા. હા, એ હાર વેચીને પણ એને આપવાનો હતો. આંધળો થઈ ગયો તો એના પ્રેમમાં, હે? અને એ માં દીકરી બે આને ઉલ્લુ બનાવતા હતા, છેતરતા હતા. પણ આને આ કપાળમાં આખું ક્યાં છે? તો એટલો બધો નાદાન છે, એટલો બધો નાનો છે કે કોઈ છોકરી તને લાગણીના આવેશમાં આવી અને તારી સાથે ઇમોશનલ વાત કરે, તું ઇમોશનલ બ્લેકમેલ થઈ જાય. આ એટલું બધું નાજુક દિલ છે તારું. હું ભાન ભૂલી ગયો હતો, સાચું કહું ને તો અને મને માફ કરી દે. અરે ગાંડો થઈ ગયો છે, એ તો પ્રેમ હાથ જોડે છે. અરે આ દુનિયામાં છે ને એવું નથી હોતું કે આપણે કોઈને સાચો પ્રેમ કરતા હોઈએ તો બદલામાં આપણને પણ સાચો પ્રેમ જ મળે. અરે 80% ગણું ને તો દુનિયા પૈસાની પાછળ ગાંડી છે. પૈસો હોય ને તો પ્રેમ મળે, બાકી પૈસો નથી તો પ્રેમ નથી. આ વાત યાદ રાખજે જિંદગી. હા રાજભાઈ, જે થયું એ તમને એમાંથી ને શીખવા તો મળ્યું ને. હા, એ જ આપણા માટે બહુ છે. શું શીખવા મળ્યું? હા, બીજી વાર ક્યાંય પડે નહીં. અરે હું એ છોકરીને જ નહીં છોડું. તને ખબર છે મારા કાકાની છોકરી પોલીસમાં છે. એ છોકરી નામ શું છે મને આ 2-3 જગ્યાએથી વાત મળી હતી ભાઈ. એવું કંઈ કરવાની જરૂર નથી. હવે સાચું નામ એને કીધું હોય તો ને, એ નામ દઈ દે ને તો તને ખબર શું પડે? એ આ ખોટું કરવાવાળી છોકરીઓ સાચા નામ આપે કોઈના? જો ભાઈ, એવું કાંઈ કરવું નથી આપણે. જે થયું ને એના કર્મની સજા ભગવાન આપી દેશે. કારણ કે એ છોકરી હારે મારે શારીરિક સંબંધ પણ બંધાણા છે. શું? એટલે કંઈ કરશું ને તો એ ઉલટાનો આપણા પર કેસ કરશે. હા, એ બદનામી થાય. યાદ રાખજો ભાઈ, એણે જેવી રમત મારી હારે કરી છે ને, આ દિલમાંથી એવી ભદ્દુવા નીકળે છે કે ભવે સુખી નહીં થાય ભાઈ, એ કે ભવે સુખી નહીં થાય. ઈશ્વર એને ક્યારેય નહીં છોડે. કળિયુગ છે મારા ભાઈ, કળિયુગ. અહીંયા છે ને ભગવાન સજા આપવા નથી આવતો. અહીંયા ભૂલ કરે ને એને સજા આપવી પડે યા તો અપાવવી પડે. હા, એ હવે પણ સીધો થાય. એ હવે સજા આપવાનું છોડ ભાઈ, એ કામ ધંધે વળગો. હે, ભૂલી જાવ એ બધી વસ્તુને. જો મારા ભાઈ, જો રડાય નહીં. જો એ બદનામી થાય ખોટી. આજ મુઠ્ઠી રાખો બંધ. સમય છે ને દરેક દર્દની દવા છે. અને તું કાંઈ નાનો તો નથી. આમ રડીશ તો શું બધું ઠીક થઈ જશે? જો અમે આખું ઘર તારી સાથે છીએ. હે, હા રાજભાઈ, હવે આ બધું ભૂલી જાઓ અને નવેસરથી નવી શરૂઆત. એ સિંહના છોકરા છે ને રોવે નહીં આમ, સમજી ગયો? એ નહીં તો બીજી તારી જિંદગીમાં હશે એ હાર હશે, પણ તું આમ છે ને કે ફસામાં, અને હવે ફસાતો નહીં ક્યાંય. તારા લગ્ન કરી દેવાની જવાબદારી અમારી છે. આમ છે ને જો હવે તો જિંદગીમાં જીવ છે. દૂધનો દાજેલો હોય ને એ છાશ પણ ફૂકી ફૂકીને પીવે. આ એવું જ કામ છે હવે રાજ. તારા ભાઈ હારે છે ને ધંધામાં લાગી જાય, કાંઈ નોખું નથી કરવાનું થતું આપણે હવે.